હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. તો અત્યાર સુધી તમે આગલા ધોરણોની અંદર થોડું ઘણું એસિડ બેઝ વિશે જાણતા હશો, અથવા તમે તફાવત પણ ભણ્યા હશો કે એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા હોય. આ બધી વસ્તુ આપણને ખબર છે અને અમુક જે રોજિંદા જીવનમાં આપણે વસ્તુ ખાતા હોઈએ, જેમ કે ખાટા ફળો છે, તો એ બધા એસિડ ધરાવે છે, એવી આપણને થોડી ઘણી ખબર છે. તો આ ચેપ્ટરની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષાર વિશે વધારે ડિટેલમાં ભણીશું, બરાબર છે, અને થોડું સાયન્ટિફિકલી પણ ભણીશું. મતલબ કે એનાથી થોડું વધારે કે એની અંદર કયા સૂચક વપરાય, કોની પીએચ શું હોય, બરાબર છે, કઈ રીતે પીએચ શોધવી, વિયોજન અચળાંક, આ બધી વસ્તુ અહીંયા વધારે ડિટેલમાં આપણે જોવાની છે, બરાબર છે. પછી તમને જુઓ, રોજિંદા જીવનમાં આપણે જોતા હોઈએ છીએ કે આપણા કપડાં, વ્હાઇટ કપડાં ઉપર ડાઘ પડ્યો હોય, આપણે કોઈ કઢી કે એનો, બરાબર, તો શું થાય છે એની અંદર કે આપણે જ્યારે એના ઉપર સાબુ ઘસીએ છીએ તો એ લાલાશ પડતો કથ્થાઈ રંગનું થઈ જાય છે ડાઘ. કારણ કે સાબુ કેવો છે, બેઝ છે, અને કઢી છાશમાંથી બનાવેલી હોય છે. આપણે તો એ કેવી હશે કે ખાટી હશે, બરાબર છે. તો આપણને એ પણ ખબર છે કે એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થાય એટલે ક્ષાર અને પાણી બને. એસિડ અને બેઝ વચ્ચે રિએક્શન થાય એટલે ક્ષાર અને પાણી બને. એટલે ક્યાંય રંગ પરિવર્તન થવું અથવા બીજો કોઈ ચેન્જીસ થવું એ દર્શાવે છે કે ત્યાં કંઈક પ્રક્રિયા થઈ રહી છે. સમજો છો વસ્તુ કે કોઈ પણ વસ્તુમાં રંગ પરિવર્તન થાય છે. તો આપણે આગલા ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ભણ્યા. એમાં આપણે જોયું કે ભાઈ પ્રક્રિયા થાય એવું ક્યારે ખબર પડે, તો એની અંદર કંઈક ચેન્જીસ થતા હતા. આપણે જોયું હતું એકમાં કંઈક અવક્ષેપ મળતા હતા, કોઈમાં રંગ પરિવર્તન થતો હતો, કોઈકમાં ગેસ એની અંદરથી નીકળતો હતો. તો એ બધી રિએક્શન છે એ એવું દર્શાવે છે કે ત્યાં કંઈક પ્રક્રિયા થાય છે. એટલા માટે આવા બધા પરિવર્તન એની અંદર જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા તમને એવું કીધું છે કે શું તમે જાણો છો કે લિટમસ દ્રાવણ એ જાંબુડિયો રંગક છે, જેને લાઇકેન કે જે થેલોફાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. શેમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે? તો કે લાઇકેનમાંથી, કે જે થેલોફાઇટા વર્ગમાં સાથે સંબંધિત છે, અને સામાન્ય રીતે સૂચક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે લિટમસ દ્રાવણ એસિડ કે બેઝ ન હોય ત્યારે તેનો રંગ જાંબુડિયો હોય છે. આપણે લિટમસ જે વાપરીએ છીએ એ શેમાંથી બને છે એ તમને કીધું છે. અને ઘણા અન્ય કુદરતી પદાર્થો પણ છે, જેવા કે લાલ કોબીજના પાન, હળદર, અમુક ફૂલ કે હાઇડ્રાન્જિયા, પેન્ટ્રિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓ દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરી સૂચવે છે. તો આ રીતે આપણે કુદરતી સૂચકો પણ છે કે જેના આધારે પણ આપણે જોઈ શકીએ છીએ કે દ્રાવણ એસિડ છે કે બેઝ છે, બરાબર છે. તમને અહીંયા સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે એક, કે તમને 3 કસનળી આપવામાં આવે છે અને તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે. 3 કસનળી છે, એમાંથી એક કસનળીમાં શું છે? તો કે પાણી. નિસ્યંદિત પાણી એટલે ડિસ્ટિલ વોટર, એકદમ શુદ્ધ પાણી કે જેની અંદર કોઈ પણ જાતના ક્ષાર હાજર હશે નહીં, એને કહેવાય નિસ્યંદિત પાણી. અને બાકીના બે અનુક્રમે એસિડ અને બેઝ. તમારી પાસે 3 કસનળી છે, એમાં એકમાં પાણી છે, એકમાં એસિડ છે અને એકમાં બેઝ છે. કસનળી કંઈક આ પ્રકારની હોય, બરાબર છે. તમને પ્રવૃત્તિઓ આપેલી હોય છે, એની અંદર વારંવાર કસનળીનો યુઝ કરેલો જોવા મળે છે, બરાબર છે. તો તમે જુઓ કે અહીંયા એવું પૂછ્યું છે તમને કે તમને માત્ર લાલ જ લિટમસ પેપર આપેલું હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકની ઓળખ કઈ રીતે કરશો? હવે આપણને ખબર છે કે લાલ અને ભૂરું 2 લિટમસ પેપર આવે. તો જે લાલ લિટમસ પેપર ભૂરું બને, બરાબર, અને ભૂરું લિટમસ પેપર લાલ. તો આપણે લાલ લિટમસ પેપર આપેલું છે આપણને, તો લાલ લિટમસ પેપરને
વાદળી કોણ બનાવે? તો કે બેઝ. લાલ લિટમસ પેપર શું કરશે? બેઝ હશે એ લાલ લિટમસ પેપરને શું બનાવશે? વાદળી બનાવશે. તો અહીંયા આપણને લાલ લિટમસ પેપર આપ્યું છે. તમારી પાસે 3 કસનળી છે. કેટલી? 3 કસનળી છે. હવે એકની અંદર પાણી ભરેલું છે, એકની અંદર એસિડ ભરેલો છે અને એકની અંદર બેઝ ભરેલો છે. પણ તમને નથી ખબર કે શેમાં એસિડ છે, શેમાં બેઝ છે, શેમાં પાણી છે. તમને ટેસ્ટ ટ્યુબ આપી દીધેલી છે, કીધું છે તમારે નક્કી કરીને કહેવાનું છે કે શેમાં એસિડ છે, શેમાં બેઝ છે, શેમાં પાણી છે. તમે શું કરશો? ખાલી તમને લાલ લિટમસ પેપર આપ્યા છે તો તમારે ત્રણેયની અંદર શું કરવાના? લાલ લિટમસ પેપર મૂકી દેવાના. હવે તમે ત્રણેયની અંદર લાલ લિટમસ પેપર મૂકશો એટલે આ ત્રણમાંથી જે બેઝ હશે એ લાલ લિટમસ પેપરને શું બનાવશે? ભૂરું બનાવશે, એટલે કે વાદળી બનાવશે. એટલે ધારો કે આની અંદર બેઝ છે કે જેની અંદર લાલ લિટમસ પેપર શું બની ગયું? વાદળી બની ગયું. હવે તમારે શું કરવાનું છે? જે વાદળી બનેલું લિટમસ પેપર છે એને એસિડમાં બોળવાનું છે. તો એસિડ ફરીથી એ વાદળી બનેલા લિટમસ પેપરને ફરીથી શેમાં ફેરવી દેશે? એ લાલ લિટમસમાં ફેરવી દેશે. તો હવે તમારે બેઝ તો મળી ગયો એટલે હવે એને સાઈડમાં કરી લો. હવે તમારી પાસે 2 કસનળી છે, એની અંદર તમને નથી ખબર શેમાં પાણી છે અને શેમાં એસિડ છે. તો જે તમારા બેઝે વાદળી બનાવી એને બેમાં મૂકી જુઓ. બરાબર. હવે તમે એક જે પાણી હશે તો કંઈ રિએક્શન આપશે જ નહીં, પરંતુ જે એસિડ હશે એ વાદળી બનેલા લિટમસ પેપરને શેમાં કન્વર્ટ કરી નાખશે? લાલમાં કન્વર્ટ કરી નાખશે. તો એ બંનેમાંથી જે લાલમાં કન્વર્ટ કરે છે એસિડ અને જે લિટમસ પેપર ઉપર કોઈ જ રિએક્શન આપતું નથી એ પાણી. કારણ કે પાણી એ તટસ્થ છે, એની pH 7 છે. બરાબર. એટલે પાણી એક પણ લિટમસ પેપર સાથે કોઈ પણ જાતનું રિએક્શન આપશે નહીં. તો આ રીતે તમને જ્યારે એક જ લિટમસ પેપર આપેલું છે ત્યારે તમારે આ રીતે નક્કી કરવાનું રહે કે કોણ એસિડ છે, કોણ બેઝ છે અને કોણ તટસ્થ છે. બરાબર. હવે તમને અહીંયા કેટલી વાત કરી છે કે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ. તો તમને અહીંયા એવું કીધું છે કે આટલા એસિડ આપેલા છે તમને HCl, H2SO4, HNO3, CH3COOH, NaOH, CaOH twice, KOH, MgOH twice અને NH4OH. આ બધા આપ્યા છે અને તમને કીધું છે કે એની લાલ લિટમસ સાથે, ભૂરા લિટમસ સાથે, ફિનોલ્ફથેલિન સાથે અને મિથાઇલ ઓરેન્જ સાથે શું રિએક્શન છે એ તમારે કહેવાની છે. હવે HCl, H2SO4, HNO3 અને CH3COOH આ 4 એસિડ છે અને આ નીચેના 5 બેઝ છે. આને કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ, આને કહેવાય સલ્ફ્યુરિક એસિડ, આને કહેવાય નાઇટ્રિક એસિડ અને આને કહેવાય એસિટિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને એસિટિક એસિડ. નીચેના બધા બેઝ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા બેઝ છે. હવે આપણે કીધું એમ કે લાલ લિટમસ પેપરને ભૂરું કોણ બનાવે? તો કે બેઝ. તો એનો મતલબ કે એસિડ એ લાલ લિટમસ સાથે કોઈ પણ જાતની પ્રક્રિયા આપશે નહીં. આ બધા બેઝ છે એ લાલ લિટમસ પેપરને શું બનાવશે? ભૂરું એટલે કે વાદળી બનાવશે. એ જ રીતે ભૂરા લિટમસ પેપર સાથે કોણ રિએક્શન આપશે? તો કે એસિડ. બરાબર છે. એટલે કે આ બધા એસિડ એ ભૂરા લિટમસ પેપરને શું બનાવશે? લાલ બનાવશે. અને આ જે છે એ કોઈ પણ જાતની રિએક્શન કરશે નહીં. એ જ રીતે આપણે ફિનોલ્ફથેલિનની વાત કરીએ તો ફિનોલ્ફથેલિન એ સૂચક
સૂચક છે. તો ફિનોપ્થેલિન એ એસિડની હાજરીમાં કોઈ પણ જાતનું રિએક્શન આપશે નહીં, એટલે કે ત્યાં એનો ફિનોપ્થેલિન જે છે એ રંગવિહીન રહેશે, ત્યાં એ રંગ આપશે નહીં, પરંતુ બેઝ સાથે પ્રક્રિયા કરી અને કેવો રંગ આપે છે? તો કે ગુલાબી. તો બધા બેઝ સાથે કેવો રંગ આપશે? ગુલાબી રંગ આપશે. ફિનોપ્થેલિનનો ઉપયોગ આપણે ઇન્ડિકેટર એટલે કે સૂચક તરીકે ટાઇટ્રેશનની અંદર કરતા હોઈએ છીએ, પૃથ્થકરણ. બરાબર જ છે. એ આપણે પ્રેક્ટિકલ તમે જ્યારે સાયન્સ લેશો ને એની અંદર તમારે આ રીતના પ્રેક્ટિકલ કરવાના આવશે ત્યારે તમને સમજ પડશે. એ શું સૂચવે છે? સૂચક કેમ કહીએ છીએ? કારણ કે કંઈક સૂચવે છે. જ્યારે આપણે રિએક્શન કરી રહ્યા છીએ તો રિઝલ્ટ તરીકે આપણને રંગ દેખાશે અને એ રંગ એવું સૂચવે છે કે હવે તમારી જે રિએક્શન છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એ કોના દ્વારા ખબર પડે છે? તો આવું સૂચક આપણે રાખ્યો છે કે જે રિએક્શન થઈ જાય પૂરી એટલે તરત જ એ રિએક્શનની અંદર રંગ પરિવર્તન લાવશે અને રંગ પરિવર્તન થશે તરત જ આપણને ખબર પડશે કે આ રિએક્શન અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર છે. એટલે સૂચક આપણે એવી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ જ્યાં દ્રાવણ બંને તમે રંગવિહીન લીધા છે તો તમને ખબર નહીં પડે કે ક્યારે પ્રક્રિયા પૂરી થાય છે. હવે સૂચક નાખશો એટલે તરત જ એની અંદર રંગ પરિવર્તન જોવા મળે છે અને તમને ખબર પડશે કે હવે અહીંયા આપણી રિએક્શન કમ્પ્લીટ થાય છે. એટલે તમે જે ઉમેરવાનું છે સોલ્યુશન, એ સોલ્યુશન ઉમેરવાનું તમારે શું કરવું પડે? ત્યાં બંધ કરવું પડે. બરાબર છે. તો આ રીતે આપણે જે ફિનોપ્થેલિન છે એ એસિડ સાથે રંગવિહીન રહેશે અને બેઝ સાથે કેવો કલર આપશે? તો કે ગુલાબી કલર આપશે. એ જ રીતે મિથાઇલ ઓરેન્જ છે એ એસિડ સાથે લાલ રંગ આપશે. કેવો રંગ આપશે? લાલ રંગ. અને મિથાઇલ ઓરેન્જ એ બેઝ સાથે કેવો રંગ આપશે? તો કે પીળો રંગ આપશે. તો નીચેના બધા બેઝ છે એ બધા પીળો રંગ આપશે, ઉપર બધા એસિડ છે એ મિથાઇલ ઓરેન્જ સાથે લાલ રંગ આપશે. તમને ખબર હોય તો કે કાલા જાદુ એ બધી વસ્તુ હોય તો એની અંદર શું કરતા હોય છે? લાલ લીંબુ કાપતા હોય છે. બરાબર કે ભાઈ આ લીંબુ કાપી અને લાલ રંગનું નીકળે તો એમ. તો એ જે બધી વસ્તુ હોય છે એની પાછળ સાયન્સ હોય છે. કઈ રીતે? કે ચપ્પા ઉપર મિથાઇલ ઓરેન્જ લગાવેલું હોય. બરાબર છે. અને લીંબુ એ એસિડિક છે. તો હવે જ્યારે મિથાઇલ ઓરેન્જ જેવો જ એસિડિક માધ્યમ એટલે કે લીંબુ સાથે રિએક્શન કરશે એટલે એ કેવા રંગનું થશે? લાલ રંગ. એટલે આપણને એવું લાગે કે લીંબુ લાલ થઈ ગયું, પણ એકચ્યુઅલમાં એવું ના હોય. ચપ્પા ઉપર શું લગાવેલું હોય? ત્યાં મિથાઇલ ઓરેન્જ લગાવેલો હોય. એટલે આ બધી સાયન્સની વાતો છે. બરાબર છે. કે જેનો ઉપયોગ બીજા કરતા હોય છે એ રીતે. તો આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ સાયન્સના સ્ટુડન્ટ તરીકે કે કઈ રીતે થતું હોય છે બધું. હવે આગળ આપણે ફિનોપ્થેલિન જે છે એ એસિડમાં નાખીએ તો એ રંગવિહીન દેખાય છે કારણ કે એસિડની અંદર H+ આયનની સાંદ્રતા વધારે હોય છે. બરાબર છે. એના કારણે ફિનોપ્થેલિનનો જે રંગ છે એ કેવો થઈ જાય છે? રંગવિહીન થઈ જાય છે. હવે તમને એક પ્રવૃત્તિ આપી છે 2.2. હાલ આપણે પ્રવૃત્તિ જોઈ 2.1. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 2.2. એમાં તમને એવું કીધું છે કે ડુંગળીને સમારીને એની અંદર ચોખ્ખા કપડાઓની સ્ટ્રીપ મૂકી દેવાની અને એને કોથળીમાં પૂરી અને આખી રાત મૂકી રાખવાની. એટલે જે આપણે સ્વચ્છ કપડાની પટ્ટીઓ મૂકી છે એની અંદર ડુંગળીની સ્મેલ જતી રહેશે. બરાબર છે. જેમ આપણે લિટમસ પેપર બનાવીએ છીએ એ જ રીતે અહીંયા એવી ડુંગળીની પટ્ટીઓ બનાવવાની છે આપણે. પછી તમને એવું કીધું છે કે એ જે ડુંગળીની પટ્ટીઓ બને એની ઉપર એ ડુંગળીની પટ્ટી ઉપર તમારે HCl અને NaOH નાખવાનું છે. HCl એ શું છે? એસિડ. અને NaOH એ શું છે? બેઝ. બરાબર છે. તો હવે અહીંયા તમને ઘાણેન્દ્રિય સૂચકની વાત કરી છે. ઘાણેન્દ્રિય સૂચક એટલે જેમ આ રંગ પરિવર્તન માટે સૂચક હતા ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ કે રંગમાં પરિવર્તન થાય ને આપણને ખબર પડે કે પ્રક્રિયા થઈ છે, એમ અહીંયા ઘાણેન્દ્રિય એટલે સ્મેલ. ત્યાં સ્મેલમાં ચેન્જ થશે ને તમને ખબર પડશે કે પ્રક્રિયા થઈ છે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ઘાણેન્દ્રિય સૂચક એટલે કે ઓલ્ફેક્ટરી સૂચકો કે જે તમને પદાર્થની વાસ ઉપરથી ખબર પડશે કે એની અંદર કોઈ રિએક્શન થઈ છે કે નથી થઈ.
તો અહીંયા તમને ત્રણ વસ્તુ કીધી છે, એક છે ડુંગળી, એક છે લવિંગ અને એક છે વેનીલા એસેન્સ. બરાબર છે. તો આ ત્રણ વસ્તુઓની તમારે પ્રક્રિયા કરવાની છે અને તમારે જોવાનું છે કે એ ત્રણમાંથી કયો સારો વધારે જ્ઞાનેન્દ્રિય સારો છે. તો હું તમને અહીંયા થિયરિકલી સમજાવું છું, બરાબર છે. પ્રેક્ટિકલી તો પોસિબલ નથી. અહીંયા થિયરી વાઇઝ તમને સમજાવું છું કે ભાઈ આ ત્રણ છે એ જ્ઞાનેન્દ્રિય સૂચક તરીકે વપરાય છે કે કેમ. તો જો ડુંગળી છે એ પોતે એસિડિક છે, તો હવે એસિડ એ એસિડ સાથે પ્રક્રિયા કરે નહીં. એટલે જ્યારે તમે ડુંગળીવાળા પટ્ટીઓની ઉપર HCl ના ટીપા નાખશો તો ડુંગળીની વાસ છે એ બદલાશે નહીં. પરંતુ તમે એની ઉપર એને હોય છે એટલે કે બેઝના ટીપા નાખશો તો ડુંગળીની વાસ બદલાઈ જશે, કારણ કે એસિડ અને બેઝ ભેગા કરી અને શું બનાવે છે? ક્ષાર અને પાણી. બરાબર છે. તો એટલા માટે એ પોતે બેઝમાં પોતાની સ્મેલ બદલે છે ડુંગળી, અને એસિડમાં એની સ્મેલ એમના એમ જ રહેશે. એનો મતલબ કે ત્યારે તમે ડુંગળીને બેઝ સાથે પ્રક્રિયા કરાવો છો, બરાબર છે, તો એના શું થશે? વાસમાં પરિવર્તન આવશે. જેમ રંગ પરિવર્તન થતું હતું એમ અહીંયા એની સુગંધ બદલાશે. તો એટલા માટે જ્ઞાનેન્દ્રિય આપણે એને સૂચક કહી શકીએ. એ જ રીતે છે તમને વેનીલા આપ્યું છે. વેનીલા એસેન્સ પણ બેઝ સાથે પોતાની સ્મેલ બદલે છે, એસિડ સાથે પોતાની સ્મેલ બદલતું નથી. એનો મતલબ કે વેનીલા એસેન્સ છે એ પોતે એસિડિક છે અને એ એસિડ હોવાથી એસિડ સાથે પ્રક્રિયા નથી કરતો, પણ બેઝ સાથે પ્રક્રિયા કરે અને એના સ્મેલમાં શું લાવે છે? પરિવર્તન લાવે છે. અને એટ ધ એન્ડ છેલ્લું છે લવિંગ. તો જે લવિંગ છે એ ઊંધું છે કે એ એનોમાઇડ સાથે પ્રક્રિયા નથી કરતો. એ શેની સાથે પ્રક્રિયા કરે છે? HCl સાથે પ્રક્રિયા કરે છે અને HCl ની હાજરીમાં લવિંગ એ પોતાની શું કરે છે? સ્મેલ બદલે છે. બરાબર છે. આમ આ ત્રણ જ્ઞાનેન્દ્રિય પ્રક્રિયા તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે આપણે ઘણી બધી રોજિંદા જીવનમાં આપણા લાઈફની અંદર ઘણી બધી આવી રિએક્શન થતી હોય છે આપણી આજુબાજુ, જે આપણે બસ જોવાની અને સમજવાની જરૂર હોય છે. હવે તમને આગળ આપેલી છે પ્રવૃત્તિ 2.3, એસિડ અને બેઝ ધાતુઓ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. તો તમને એક આકૃતિ આપી છે, એની અંદર શું કરેલું છે કે ઝિંક ધાતુ નાખી છે, બરાબર છે, અને એની અંદર કયો એસિડ ઉમેરેલો છે? તો કે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરાઈ છે. તો એ ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરાવતા એની અંદરથી હાઇડ્રોજન ગેસ નીકળે છે. કયો ગેસ નીકળે છે? તો કે હાઇડ્રોજન ગેસ. એ હાઇડ્રોજન ગેસને જે નળી છે એ ગેસ નીકળી અને ક્યાં આવે છે? તો કે સાબુના દ્રાવણમાં. તો જે સાબુનું દ્રાવણ છે શેમાં બનેલું છે? તો કે પાણીમાં. પરંતુ હાઇડ્રોજન ગેસ છે એ પાણીમાં ઓગળતો નથી, એટલા માટે આપણને પરપોટા સ્વરૂપે બહાર આવતો દેખાય છે. તમને આ રીતે બુકમાં આવા પરપોટા નીકળતા બતાવે છે. તો અહીંયા શું થાય છે કે જ્યારે H2SO4 એ ઝિંક સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ZnSO4 બને છે અને હાઇડ્રોજન ગેસ ત્યાંથી શું થાય છે? દૂર થાય છે. અને હાઇડ્રોજન ગેસ દૂર થાય છે તો તમને અહીંયા પહેલાં એવું પૂછ્યું છે કે તમે દાણાદાર ઝિંકની સપાટી ઉપર શું અવલોકન કરો છો? તો જે દાણાદાર ઝિંકની સપાટી છે ત્યાં તમે પરપોટા જેવું દેખાય છે, એનો મતલબ કે ત્યાં હાઇડ્રોજન ગેસ બનવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. એના પછી તમે જોઈ શકો છો કે સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે દેખાય છે? કારણ કે હાઇડ્રોજન વાયુ છે એ એની અંદર દ્રાવ્ય થતું નથી, એટલે આપણને એની અંદર શું દેખાય છે? હાઇડ્રોજન ગેસના પરપોટા દેખાય છે. પછી તમને એવું કીધું છે કે વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ, શું થશે? તો હાઇડ્રોજન ગેસ એ પોતે જ્વલનશીલ વાયુ છે, અથવા તો તમે એને દહનશીલ પણ કહી શકો. તો જ્વલનશીલ જે વાયુ હોય એ પોતે શું કરે? પોતે સળગવાનો ગુણધર્મ ધરાવે કે પોતે સળગી ઉઠે.
જે પોતે જાતે સળગી ઉઠતા હોય એને શું કહેવાય? જ્વલનશીલ અથવા તો દહનશીલ વાયુ કહેવાય. તો હવે જેવું તમે અહીંયા સળગેલી મીણબત્તી લાવશો કે તમે જોશો કે આ પરપોટા છે, એટલે કે હાઇડ્રોજન ગેસના જે પરપોટા છે એ તરત જ શું થશે? સળગી ઉઠે છે. બરાબર છે? તો એટલા માટે એ દર્શાવે છે, ધડાકા સાથે સળગશે અને એ દર્શાવે છે કે અહીંયા જે ઉત્પન્ન થતું વાયુ છે હાઇડ્રોજન જ છે, કારણ કે હાઇડ્રોજનની જ ક્વોલિટી છે કે એ પોતે સળગી ઉઠે. બરાબર છે? તો આ જે પ્રવૃત્તિ છે એના દ્વારા આપણને ખબર પડે છે કે જ્યારે એસિડ એ મેટલ સાથે પ્રક્રિયા કરે છે તો એની અંદરથી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે. ક્લિયર? આગળ તમને એવું કીધું છે કે કેટલાક વધુ એસિડ જેવા કે HCl, HNO3 અને CH3COO સાથે પ્રક્રિયા કરો અને કહો કે એવી જ પ્રક્રિયા થાય છે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે આપણને? HCl, HNO3 અને CH3COOH. તો આ ત્રણેયની પ્રક્રિયા આપણે કરવાની છે ધાતુની હાજરીમાં. તો એ ધાતુની સાથે પ્રક્રિયા કરતા આપણે જોવાનું છે કે હાઇડ્રોજન ગેસ એની અંદરથી નીકળે છે કે પછી બીજું કંઈ થાય છે. તો જો અહીંયા હું ઝિંક સાથે HCl ની પ્રક્રિયા કરાવીશ તો એ ZnCl2 બનશે વત્તા હાઇડ્રોજન ગેસ એમાંથી દૂર થશે. અહીંયા 2 મોલ લેવા પડશે મારે. બરાબર? એટલે Zn આ CH સાથે પ્રક્રિયા કરી અને ZnCl2 બનાવે છે અને હાઇડ્રોજન ગેસ એમાંથી શું થાય છે? દૂર થાય છે. એ જ રીતે હું HNO3 ની Mg સાથે પ્રક્રિયા કરાવું તો શું થશે? અહીંયા જુઓ તમે, HNO3 ની Mg સાથે પ્રક્રિયા કરતા MgNO3 વત્તા H2 શું બનશે? અહીંયા MgNO3 ટ્વાઇસ વત્તા H2, એટલે કે આ Mg આ NO3 સાથે પ્રક્રિયા કરશે અને શું બનાવશે? MgNO3 ટ્વાઇસ અને હાઇડ્રોજન ગેસ છે એ અહીંયાથી છૂટો પડશે. એ જ રીતે CH3COOH ની હું ઝિંક સાથે પ્રક્રિયા કરાવું તો શું થશે કે અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, એટલે કે CH3COOZn વત્તા H2. તો શું બનશે? ઝિંક એસિટેટ. શું બનશે? ઝિંક એસિટેટ. આ જે આયન છે CH3COO એને એસિટેટ આયન કહેવાય. અને આ જે હાઇડ્રોજન છે એથી દૂર થશે. આ પણ આપણે કેટલા મોલ લેવા પડશે? 2 મોલ. તો આ રીતે આપણે જોઈ કે ત્રણ રિએક્શન કરી તો ત્રણની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે આપણે કહી શકીએ કે H2SO4 ની જેમ આ બધા એસિડ જે છે એ પોતે મેટલ સાથે સંયોજાય અને હાઇડ્રોજન ગેસ આપે છે. એટલે આ એક એનો ગુણધર્મ થયો કહેવાય કે બધા એસિડ ધાતુ સાથે સંયોજાય અને હાઇડ્રોજન ગેસ આપે છે. બરાબર છે? આગળ તમને એવું કીધું છે કે એક કસનળીમાં દાણાદાર ઝિંક લેવાનું છે અને તેમાં 2 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાનો છે. તો તમે જુઓ કે એની અંદર શું થાય છે. તો શું લેવાનું છે? ઝિંક અને કોની પ્રક્રિયા કરાવવાની છે? NaOH ની. તો તમને એ પ્રક્રિયા આપી છે કે ઝિંક અને NaOH જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે Na2ZnO2 વત્તા H2, એટલે કે સોડિયમ ઝિંકેટ અહીંયા ઉત્પન્ન થશે. બરાબર છે? અને આ પણ આપણને શું આપશે? હાઇડ્રોજન ગેસ આમાંથી દૂર થશે. NaOH પોતે બેઝ છે તેમ છતાં એ મેટલ સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ ઝિંકેટ બનાવે છે અને હાઇડ્રોજન ગેસ ત્યાંથી દૂર થાય છે. આ રિએક્શન NaOH માં પોસિબલ છે. જરૂરી નથી કે બધા જ જે છે એ આ ટાઈપની રિએક્શન આપવા માટે કેપેબલ હોય. બરાબર છે? તો આ NaOH પણ આપણને શું કરે છે? હાઇડ્રોજન ગેસ આપે છે. તો આ આપણે એક ગુણધર્મ જોયો કોનો? એસિડ અને બેઝ ધાતુઓની કેવી રીતે પ્રક્રિયા થાય છે ધાતુ સાથેની. તો એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ એમાં દરેક એસિડ એ પોતે હાઇડ્રોજન ગેસ આપે છે અને બેઝમાં NaOH એ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન ગેસ આપે છે. આ જે પહેલો ગુણધર્મ છે એ આપણે જોયો કે એસિડ અને બેઝ એ ધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે. બરાબર છે? મેં તમને દરેક પ્રવૃત્તિ સમજાય છે અને બધી જ વસ્તુ કીધી છે.
તો આપણે બધી વસ્તુને ધ્યાન રાખી અને સમજશું એ વસ્તુ આપણને આગળ જે છે આગળના ધોરણોમાં ઘણી જ કામ લાગશે. બરાબર છે? તો આજે આપણે આટલું રાખીશું. હવે બીજું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે?